કઈ એવી ખૂબી છે કઈ એવી બાપ પાપાનો પોટલાનો પડતો આડો છે કે યાદ યાદ સંતના ચરણે નથી જવાતો બાપ ખરેખર સંતના ચરણે કદી ના જાય તો સંતો તો એમ કે એના જીવનની શરૂઆત નહીં એમ કહેવાય કે સંતના ચરણે જો નથી એના જીવનની શરૂઆત નહીં એમ એટલે કોણ જાણે કે જો આપણા જીવનની શરૂઆત થઈ કે ન થઈ બાપ ખરેખર જેને સત્સંગ જરૂર પડી સદગુરુ પરમાત્માનો ચરણ મળ્યું તો બાપ ખરેખર અહોભાગ્ય કહેવાય કે જે બાપ હરિનો ચરણ મળ્યું સંતના ચરણથી મળે છે તાકે સત્ય ક્યારે મળે તાકે ક્યારે મળે તાકે કઈ મળે કે ચિત્તનું કે ચિત્ત થાય શાંતિ મનો પામે વિરામ બુદ્ધિના ડખા બધાય બંધ થાય અહંકાર જેનો લોલો થઈને બેહી જાય બાપ જેને બાપ કૃષ્ણ પરમાત્મા ને અર્જુન નો જ્યારે હતો તો તારે કે ચાર ગુણા હતા મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ ચારે આજે પણ બાપ ગોળા ઘણાય ગોળા એવા બધા મજબૂત ઘણાય મજબૂત બહુ બાપ તારે કૃષ્ણ પરમાત્મા જ્યારે અર્જુન નો રથ આકેલા તારે અર્જુન એમ કીધું કે ખરેખર ભગવાન જ્યારે ખબર પડે ત્યારે ખબર પડી કે તૈન લોકનો નાથ મારો રથ આકી રહ્યો આપણે આવું છે હો કે ખબર પડે ત્યારે જ ખબર પડે કે તૈન લોકનો નાથ જે જગતનો કરતા પ્રગટ પરમેશ્વર આજે પણ આપણો રથ આકી રહ્યો છે એવો છે પણ હવે આ મને કેવું હતી એને એમ જ થાય કે હું હા એટલે એક દાડો ઘણા ગઈ ગયા કેટલા કે ગાડું જતી રહું ગાળા તરે ને મિત્ર ને કરું કુતરાન મનોમન નક્કી થઈ ગયું ખરેખર આખો ગાળું મેં મિસકી લીધું એમ હા પણ એ તો ઉપર ચાલો એટલે એને ખબર પડી કે વાવ ખરેખર એવું કાઈ નથી વાવ માનવ જાણે હું કરું કરતો ન બીજો કોઈ આદરણીય અધ્યક્ષ રહે મારો હરિ કરે જો હોય બાપ ખરેખર ફકત પરમાત્માનું સ્વરૂપ મળ્યું હોય સંતનું ચરણ મળ્યા પછી એનું જીવન બાપ કઈક જુદું હોય બાપ દૂધની અંદરથી ઘી બની જાય ભાઈ 1000 ઉપયોગ કરો તો દૂધ મે ના ભરાય દૂધથી જુદું જ રહે એનું નામ ઘી બાપ આ કસાય ને આવે એનું નામ જ અને આઈ જાય તો હું જાણું રમડ સત્યનો અહેસાસ સત્યનો અહેસાસ થયાની સાબિતી શું બાપ સંતો તો શું છે બાપ જગત ને ભગત ને અંતર કેટલું જગત ભગત ને આસમાન જેટલો અંતર એ જે તમે એનો રે કરો વિચાર માર જગત ભગત ને આસમાન જેટલો અંતર એ જે તમે એનો રે વિચાર કરો માર જગત ભગત ને કે જે આસમાન જેટલું અંતર હોય બાબા એટલે તો કીધું ને ભગત ની જગત નિંદા કરે પણ માથે મારો ગિરધર રહ્યો છે દાજી કે હા ઘણીવાર આવું થતું હોય એને ખબર ના હોય બાબા તો તૈન લોકનો નાથ બાપ એક દિવસ બોમ્બે કૂતરું રખડતેલું હતું એટલે આપડા મારતી ને ફટફડાવ્યું રખડતેલું એટલે અહીં જાય અહીંથી દંડ પડે વનપા અર્જુનભાઈ ને અંપા જાય કે અંપાહી દંડો પડે કદી અમારા પ્રદીપભાઈ ને અંપા જાય કે અંપાહી દંડો પડે પણ રાજાના કૂતરાને પટ્ટો બોધેલો હતો પ્રસિદ્ધભાઈ રાજાના કૂતરાને પટ્ટો બોધેલો હતો એટલે એક દિવસ બિલમે છૂટી ગયું બોમ્બે ફરી આવ્યો ચિટલોકના ઘરનો ઓટો મારે નાઈ જે પણ કોઈ દંડો મારવાની તાકાત ન ચાલ કેમ પટ્ટો બોધેલો હતો આ તો પટ્ટા બોધેલા એ કાળ ના મારે બાપ નહીં બોધેલો ને નંતો ના છોડે બાપ હે
नाम भजन बिन जीव नहीं तारा जाग जाग मन की सुनता जागर नगर चोर ना लूटे जग मारेगा जग जगदा बाप है संतों बाप संतों जे घरेलू है ये तो रेनीनु है बाप रेनीઓના તો શું કરાય બાપ રેનીઓના કઈ ન થાય ભજન ન થાય કાઈ કરવાનું અહોની ભજન ચાલી રહ્યું છે ગુરુ મહારાજને તઈ જાય નહીં જવાય તોય ચાલશે હા પણ ગુરુએ જે શબ્દ આલ્યો ગુરુએ જે નામ આલ્યું ગુરુએ જે સત્યનો અહેસાસ કરાયો બસ એ અહેસાસની અંદર અહોની રહેવાનું પેલી બમરીએ ડંક મારી તો કદી ભૂલી જીવ તો કોખો ના ફૂટે બાપ પણ અહોની જેનો પરિભ્રમણ રે બાપ જેને અહોની વિચાર રે તો હો ગુરુએ મને આવડી કીધું હા બાપ સત્યને આધાર આખો જગતનો બાપ સત્ય હોય ને જગતને આખો આધાર સત્યનો છે પણ સત્ય એ નિરાધાર એને કોઈને આધાર એને ગોમબારા બોલે તોય ઠીક ને કુટુંબવાળા બોલે તોય ઠીક એને કોઈ લેવા દેવાનું એનું નામ સત્ય હોય હા અને કદી જો એમ થતું હોય કે હાલો આવું નહીં કરીએ તો ખરેખર ઇજ્જત થોડીક મારી ડાઉન થશે ખરાબ લાગશે બીખી હતી તો બીખી ડર ગયા છો મર ગયા બાપ હા ડર ગયા છો મર ગયા જેનો સત્યનો અહેસાસ થઈ જાય એનું જીવન બાપ હંમેશા નિર્ભયતા હોય બાપ નિર્ભયતા હોય આગળ બાપ જે ગોપાલદાસના વાણીની અંદર એમ કીધું કે દેવોને દેવ તારી મનની કલ્પના તું દેવોનો દેવ મહાદેવ છે અને એક કડીની અંદર તો એટલી બાપ એક કડી ઉકળી જાય તો જેના જીવનમાં બધી કડીઓ ઉકળી જાય પિંડ બ્રહ્માંડ એ તારું પ્રતિબિંબ પિંડ ને બ્રહ્માંડ એ તારું પ્રતિબિંબ હે બાપ વાહ વાહ તમારા અને તમારો પડછાયાની અંદર બહુ ફરક છે હા તમે હોય તો તમારો પડછાયો હોય તમે ના હોય પડછાયો ના હોય એમ આખી વિશ્વની અંદર બાપ જે સત્ય છે સ્વચ્છ જગત છે બાપ પણ એ સત્યનો અહેસાસ કોઈ સદગુરુ મળે તો થાય નહીતર ઘણા આવો ભજનો કરાવશો તો મેર પડે એવું નહીં બાપ જેનું જીવન ભજન થાય તો મેર પડે હા હા 2-3 વર્ષ થઈ ગયો અમારે 2 વર્ષ જેવું અમારે ને જેનું પર્વતનું ભજન થઈ ગયું બાપ અને જેનું ભજન થઈ જાય એના જીવનની અંદર આજે ની તો કાલે પણ પરિવર્તન થાય બાપ આ કલમ થઈ જાય પછી ઓબન એક વર્ષ બીજા વર્ષ પણ કેરી આવે કલમ વગરના વાપા ખાતા ઢેડ કઈ ની કોમ લાગે હા એ છેલ્લા કને અથમણ મહિના કોમ લાગે જેમ કે તઈ ચીરી પાસે ઊભી ફાટે એટલે એ ના કોમ લાગે હા તઈ કાપણ મે ફાટવી ના જોઈએ કમ્પ્લીટ રહેવી જોઈએ તો એ કોમ લાગે હો હા એ તો જેટલા ખટમકો ખાવો પડે ભાઈ બાપ બેઠું થવાનું એટલે હવે ભગવાનને પ્રસાદ ધરાવશો આપણે બધા ભાવથી